મગફળી ખરીદી પણ ડાંગર ખરીદીને લઈને પણ ભ્રષ્ટાચારના મોટા આરોપ લાગ્યા છે। જો કે આ તો ડાંગર ખરીદીનો તો જે આરોપ નથી પણ કાયદેસરની ફરિયાદ થઈ ચૂકી છે, મામલતદારે ફરિયાદ કરી છે। પણ અહીંયા રસપ્રદ વાત એ છે કે આ ડાંગર ખરીદીમાં કૌભાંડ જે થયું હતું એ નવેમ્બર 2023 થી લઈ એટલે કે 20 નવેમ્બર 2023 થી 31 નવેમ્બર 2023 નો આ કેસ હતો, જેની તપાસ શરૂ કરવામાં આવી હતી 2024 નવેમ્બરમાં અને 2025માં હવે એના પર રાજકારણ ગરમાઈ રહ્યું છે। અને આ બધા વચ્ચે જે મુખ્ય આરોપી છે એ મુખ્ય આરોપીને ધારાસભ્ય હાર્દિક પટેલ કેક ખવડાવતા દેખાઈ રહ્યા છે અને રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે। જે એફઆઈઆર નોંધાણી છે એ 4.5 કરોડનું છે, પરંતુ અમારી સંજ્ઞાનમાં આ ભ્રષ્ટાચારનો આંકડો 7.5 કરોડ કરતાં વધુ છે અને આવનારા દિવસોમાં એથી મોટો થઈ શકે એમ છે। આ એક ગંભીર ફરિયાદ એક ઈમાનદાર મામલતદારે નોંધાવી છે। વિરમગામના જનપ્રતિનિધિ ધારાસભ્યશ્રી અને એ જે મુખ્ય જે આરોપી છે આનો, જે પકડથી બહાર છે, એને કેક ખવડાવતો એનો ફોટો પણ પબ્લિકની સામે વાયરલ થયો છે। માન્ય ધારાસભ્યના મત વિસ્તારની અંદર અવડો મોટો ભ્રષ્ટાચાર થાય, 1 વર્ષ સુધી આ ભ્રષ્ટાચારની વાતો વિરમગામમાં થાય, સરકાર એની સંજ્ઞાન લે છે, ફરિયાદ કરે છે, જનપ્રતિનિધિની જવાબદારી શું આવે? હું સરકારના પ્રવક્તાને અને જનપ્રતિનિધિ ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલને પૂછવા માંગુ છું, તમારા વિસ્તારમાં થયેલો ભ્રષ્ટાચારનો આરોપ કોના ઉપર મૂકશો? સરકાર ઉપર મૂકશો? લોકલ પરિસ્થિતિ ઉપર મૂકશો? કે ખુદની જવાબદારી કેટલી છે એ ફિક્સ કેટલી થઈ